હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો, માખણ જેવી નરમ અને સુપર સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી રસમલાઈ આપણે બનાવીને તૈયાર કરી છે. તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો રસમલાઈ બનાવવા માટે મેં આ 1 લીટર દૂધ લીધું છે. આ દૂધ ફૂલ ફેટ છે, તો આપણે તેને એકદમ ઉકાળવાનું છે. તો આપણે હવે ગેસ ચાલુ કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે રસમલાઈનું દૂધ બનાવીશું. તો આપણે દૂધને સૌથી પહેલાં ઉકાળીશું. તો દૂધ આપણું આ રીતે ઉકળવા આવ્યું છે. તો હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખી દઈશું. થોડા આપણે કાજુના ટુકડા નાખીશું. સોરી, મેં બદામ નાખી દીધી છે. તો હવે આપણે કાજુ નાખી દઈશું, કાજુના ટુકડા. અને હવે આપણે થોડું તેમાં કેસર પણ નાખવાના છીએ. થોડા આપણે પિસ્તા નાખી દઈશું. અને આ રીતે આપણે થોડું કેસર નાખી દઈશું, જેથી કલર એકદમ સરસ આવશે. અડધો કપ આપણે ખાંડ નાખી દઈશું. તો હવે આપણે આ દૂધને 10 મિનિટ માટે ઉકાળી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી લઈશું. અને 10 મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે તો 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું. અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે આપણા દૂધનો. અને આપણે આ દૂધને બહુ ઘટ નથી કરવાનું, થોડું પતલું જ રાખવાનું છે, જેથી આપણા રસગુલ્લા છે તે આ દૂધને એબ્ઝોર્બ કરે તેટલા માટે. તો હવે આપણે આ દૂધને ઠંડુ કરવા મૂકીશું. હવે આપણે તે જ વાસણમાં નથી રાખવાનું. તો હું આ રીતે દૂધને બીજા બાઉલમાં લઈ રહી છું, જેથી ફટાફટ ઠંડુ થઈ જાય. હવે આપણે જે રસમલાઈના રસગુલ્લા છે તે બનાવવાના છીએ. તેના માટે મેં 1 લીટર દૂધ લીધું છે. આ દૂધ ગાયનું છે. ગાયનું દૂધ થોડું પતલું હોય છે, તો આપણે તે જ લેવાનું છે. તેનાથી આપણા જે રસગુલ્લા છે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તો આ દૂધને મેં એક ઉબાલ લાવી દીધો છે. તો હવે આપણે તેમાં દહીં નાખવાના છીએ. તો દહીં આ રીતે એકદમ મોળું હોવું જોઈએ. અને એકદમ આ રીતે મેં ઘરે દહીં બનાવ્યું છે, તો એકદમ ક્રીમી દહીં છે મારું. તો દહીં આપણું ખટ્ટું ના હોવું જોઈએ, મોળું હોવું જોઈએ. તો હું 2 ચમચી દહીં નાખી દઈશ, જેનાથી એકદમ સોફ્ટ રસગુલ્લા બનશે. અને હવે મેં આ 1 લીંબુનો રસ લીધો છે. તો હવે હું તેમાં અડધી વાટકી ભરીને પાણી નાખી દઈશ. અને આ લીંબુના રસને આપણે થોડો થોડો કરીને નાખતું જવાનું છે અને દૂધને ફાડતું જવાનું છે. એક સામટું નથી નાખી દેવાનું, આપણે થોડું થોડું કરીને નાખતા જઈશું અને દૂધને ફાડતા જઈશું. તો આ રીતે હલાવતું રહેવાનું. તો હજુ થોડું નાખી દઈશું. તો આપણું દૂધ આ રીતે દાણેદાર થાય છે. અને આટલું હું નાખીશ ત્યાં સુધી આપણું દૂધ એકદમ સરસ ફાટી જશે અને તેમાંથી પનીર છૂટું પડી જશે. તો આ જે છે પાણી તે પણ નાખી દઈશું પૂરેપૂરું. તો આપણું પનીર એકદમ આ રીતે છૂટું પડી ગયું છે. અને તમે જોઈ શકો છો એકદમ આ રીતે પાણી પાણી થઈ ગયું છે દૂધમાંથી. અને પનીર અલગ થઈ ગયું છે આ રીતે. તો હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે. અને હવે આપણે એક કપડું લઈશું કોટનનું અને તેમાં છાનવાનું છે. તો એક કોટન કપડું લીધું છે મેં, તેમાં આ રીતે આપણે પનીરને છાની લઈશું. તો મેં આ ફ્રીજમાંથી એકદમ ચિલ્ડ પાણી લીધું છે, એકદમ ઠંડુ. તેનાથી આપણે પનીરને ફટાફટ પહેલાં ઠંડુ કરી લેવાનું છે આ રીતે. તો તેની જે પ્રોસેસ છે તે રોકાઈ જશે અને એકદમ ઠંડુ થઈ જશે. હવે આપણે
એમાં જે પણ એક્સ્ટ્રા પાણી હોય તેને આ રીતે દબાવીને કાઢી લઈશું. હવે આપણે 10 મિનિટ માટે આ રીતે જ પોટલીને મૂકી દઈશું, જેથી આમાં જે પણ એક્સ્ટ્રા પાણી છે તે નીકળી જશે. અને હવે આપણે 10 મિનિટ પછી જ આ પ્રોસેસ આગળ વધારીશું. તો આપણું પનીર જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું. તો તેના માટે મેં આ 1 કપ ભરીને ખાંડ લીધી છે અને તેના સામે આપણે 5 કપ પાણી લેવાનું છે. તો આ રીતે આપણે 5 કપ પાણી લઈ લઈશું. તો આ રીતે 5 કપ ભરીને આપણે પાણી લઈ લઈશું. આપણે આ ચાસણીને કોઈ તારવાળી નથી કરવાની, બસ એનું પાણી એકદમ સારું ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેવાની છે. પનીર આપણું ઠંડુ થઈ ગયું છે આ રીતે, અને બધું જ પાણી તેમાંથી નીકળી ગયું છે. તો હવે આપણે એક થાળીમાં લઈ લઈશું. તો આપણે આ પનીરને આ રીતે હથેળીથી આ રીતે મસળતું જવાનું છે. સારું એવું ચીકણું ન થાય ત્યાં સુધી આપણે તેને મસળવાનું છે. તો આ પ્રોસેસને કરતાં 5 થી 7 મિનિટ જેવું લાગે છે. તો આ રીતે મસળતું જવાનું છે, તો જ આપણા રસગુલ્લા એકદમ સરસ બનશે, સોફ્ટ, જાળીદાર. તો આ રીતે ચીકણું કરવાનું છે આપણે એકદમ સરસ એવું. તો આ રીતે મેં મસળીને આપણે આને પનીરને આ રીતે સોફ્ટ કરી લીધું છે મેં. તો આ રીતે પનીર સોફ્ટ થઈ ગયું છે આપણું. તો હવે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખી દઈશું, જેથી આપણા જે રસગુલ્લા છે તે ફાટશે પણ નહીં. મિક્સ કરી લઈશું સારી રીતે. અને હવે આપણે પાછો તેને 3 થી 4 મિનિટ માટે મસળી લઈશું, જેથી કરીને આપણો કોર્નફ્લોર જે છે એકદમ મિક્સ થઈ જાય સારી રીતે. મિત્રો, જે મહેનત છે આ જ છે. આપણે જેટલા આને મસળીને સારું બનાવશું પનીરને આ રીતે, તેટલા જ આપણા રસગુલ્લા સારા બનશે. તો આ રીતે આપણે મસળવું જરૂરી છે પનીરને. તો ટોટલ મને આ પ્રોસેસ કરતાં 8 થી 10 મિનિટ જેવું થયું છે. અને તમે જોઈ શકો છો આપણું જે પનીર હતું તેમાંથી એકદમ સરસ આ રીતે રસગુલ્લા માટે તૈયાર થઈ. તો એક સરખા રસગુલ્લા બને તેની માટે આપણે પહેલાં આ રીતે રોલ કરી લઈશું. અને હવે આપણે ચાકુથી કટ કરી લઈશું એક સરખા બધા જ. તો આ રીતે કટ કરી લેવાના આપણે, જેથી આપણા બધા જ જે રસગુલ્લા છે એક સરખા બને. અને આપણે બહુ મોટા મોટા નથી કરવાના, એકદમ નાના નાના જ કરવાના છે, કારણ કે જ્યારે ચાસણી પીસે તો એકદમ ફૂલાઈને મોટા થઈ જવાના છે. તો હવે આપણે એક વાળી લઈશું આ રીતે. તો આ રીતે આપણે જ્યારે પેંડા વાળીએ છીએ તે જ રીતે વાળવાના છે, અને તેમાં કોઈ ક્રેક ના રહે તે પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં વાળી લીધો છે સરસ બોલ, અને આપણે તેને આ રીતે દબાવી લઈશું વચ્ચેથી. તો આ રીતે આપણે બધા જ રસગુલ્લા તૈયાર કરી લઈશું. તો આપણી ચાસણીનું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. તો આ રીતે એકદમ સરસ પાણી આપણું ઉકળવા લાગે ત્યારે જ આપણે આ રીતે રસગુલ્લા નાખવાના છે. તો હવે આપણે નાખી દઈશું આ રીતે બધા જ. અને તમે જોઈ શકો છો નાખતાની સાથે જ કેવા ઉપર આવે છે. તો કેટલા આપણા સરસ બનશે, એકદમ સોફ્ટ બનવાના છે આપણા રસગુલ્લા. તો આ રીતે નાખી દઈશું બધા જ. અને હવે આપણે ગેસ ફાસ્ટ કરી લેવાનો છે અને તેને 15 મિનિટ માટે થવા દેવાનું છે. અને આપણે એક ઢાંકણ લગાવી લઈશું ઉપર આ રીતે. અને હવે આપણે તેને 15 મિનિટ માટે થવા દઈશું. તો 7 મિનિટ જેવું અત્યારે થયું છે, તો હું એકવાર ચેક કરીશ.
તો આપણા રસગુલ્લા છે એકદમ સરસ આ રીતે ફૂલાવા લાગ્યા છે. તો હવે આપણે એકવાર તેને પલટી લઈશું આ રીતે ધીરે ધીરે એકદમ હળવા હાથેથી. અને હજુ આપણે ઢાંકણ ઢાંકીને તેને બીજા 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. ટોટલ આપણે 15 મિનિટ કરવાના છે. 15 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું. તો આપણા રસગુલ્લા એકદમ સરસ બની ગયા છે અને સાઇઝમાં પણ આ રીતે મોટા થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે. અને હવે મેં આ એક બાઉલમાં એકદમ ચિલ્ડ ઠંડુ પાણી લીધું છે અને એમાં મેં બરફ પણ નાખ્યો છે. તો હવે આપણે આ જે રસગુલ્લા છે તેને એકદમ ધીરે ધીરે તેમાં નાખી દેવાના આ રીતે, તેથી તે એકદમ નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે અને આપણી જે પ્રોસેસ છે હીટવાળી તે રોકાઈ જશે. તો આ રીતે આપણે બધા જ રસગુલ્લાને આ રીતે ચિલ્ડ પાણીમાં લઈ લેવાના છે. એકદમ ઠંડુ ઠંડુ પાણી હોવું જોઈએ. બધા જ રસગુલ્લાને આ રીતે ઠંડા પાણીમાં લઈ લીધા છે અને હવે આપણે તેને 15 મિનિટ માટે આ રીતે જ બોળીને રાખવાના છે. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું. તો આપણી રસગુલ્લા એકદમ સરસ બન્યા છે. તો હવે આપણે તેમાંથી પાણી નિતારીશું. તો આ રીતે એકદમ હળવા હાથે 2 હાથ વચ્ચે રાખીને આ રીતે પાણી નિતારી લઈશું. તો આપણો એકદમ રસગુલ્લા એકદમ સરસ પોચા અને જાળીદાર બન્યા છે આ રીતે. તો આપણે બધા જ રસગુલ્લામાંથી આ રીતે પાણી કાઢી લઈશું. બધા જ રસગુલ્લામાંથી આ રીતે પાણી નિતારી લીધું છે. આપણે આપણું જે દૂધ છે તેમાં ડીપ કરી લઈશું. તો આપણે આ રસગુલ્લાને આ રીતે દૂધમાં ડીપ કરી લેવાના છે. તો બધા જ નાખી દઈશું આપણે. તો મિત્રો આ પ્રોસેસ અહીંયા પૂરી નથી થતી. હવે આપણે વેઇટ કરવાનો છે 4 કલાક માટે. ત્યારે જ આપણી જે રસમલાઈ છે તે બનીને એકદમ તૈયાર થશે. તો આપણે 4 કલાક માટે તેને આ રીતે સાઈડમાં રાખી દેવાનું છે, જેથી આપણી જે આ રસગુલ્લા છે તે આ દૂધને એકદમ સરસ રીતે પી લેશે અને એકદમ સારા એવા એબ્ઝોર્બ થઈ જશે. જે વ્હાઈટ છે તેનો કલર પણ યલો થઈ જાય રસગુલ્લાનો, ત્યારે આપણે સમજવાનું કે આપણી રસમલાઈ એકદમ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને 4 કલાક માટે સાઈડમાં રાખી લઈશું. આપણે ઢાંકણ ઢાંકીને તેને સાઈડમાં મૂકી દઈશું અને આપણે તેને ફ્રીજમાં નથી રાખવાનું. ફ્રીજમાં તમે પછી રાખી શકો છો, પણ પહેલાં આપણે 4 કલાક તેને બહાર જ રાખવાનું છે. તો તમે ડાઇનિંગ ટેબલ ઉપર કે ક્યાં પણ કિચનમાં સાઈડમાં મૂકી શકો છો. તો 4 કલાક થઈ ગયા છે અને આપણી રસમલાઈ ખાવા માટે એકદમ તૈયાર છે. તો આ રીતે આપણી જે રસમલાઈ છે તે એકદમ સરસ રીતે વ્હાઈટ કલર હતો તેમાંથી આ રીતે એકદમ સરસ પીળો કલર આવી ગયો છે કેસરનો. અને આમાં એકદમ આ રીતે રસ એકદમ પી લીધો છે આપણી રસમલાઈએ. તો હવે આપણે એક ચેક કરીશું. તો આ રીતે, અને કેટલી એકદમ સરસ સ્પોન્જી આપણી રસમલાઈ બની છે. આપણે સર્વ કરી લઈશું રસમલાઈને આ રીતે. હવે આપણે ઉપરથી થોડા બદામ પિસ્તા નાખીશું આ રીતે ગાર્નિશ માટે. તો મિત્રો માખણ જેવી નરમ અને સુપર સોફ્ટ આપણી રસમલાઈ બનાવીને તૈયાર છે. તો આ રીતે હું ચમચથી કટ કરું તો એકદમ ઇઝીલી આપણી રસમલાઈ કટ થાય છે. અને આ રીતે હું તમને બતાવીશ. એકદમ સરસ જાળીદાર આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ છે.
તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.